નમસ્તે દર્શક મિત્રો, ન્યૂઝ મીડિયામાં આપનું સ્વાગત છે. પ્રથમ જોઈએ મુખ્ય અહેવાલો. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત આરટીઓ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર માર્ગો પર ફરતા વાહનોને રિફ્લેક્ટરના પટ્ટા મરાયા. સ્વામિનારાયણ ગુરુકુલની સ્ટાર બેન્ચનો વાર્ષિક સાંસ્કૃતિક સમારોહ સંસ્થાના અધ્યક્ષ કેપી સ્વામી તેમજ સ્ટાર બેન્ચના આચાર્ય મહેન્દ્રભાઈ માથોડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો. ચારણ સમાજ દ્વારા આઈ શ્રી સોનલમાના જન્મોત્સવની ઉજવણી. સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નંદકુરબા મહિલા કોલેજની તમામ ફેકલ્ટીનો 7મો રંગારંગ વાર્ષિકોત્સવ ઉજવાયો. સિલ્વરબેઝ પબ્લિક સ્કૂલના ધોરણ 8 થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ અંતર્ગત રેલીનું આયોજન. શહેર ભાજપ પ્રમુખ તરીકે સનતભાઈ મોદી અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ સરવૈયાની નિયુક્તિ. ઝડપથી વાહનો ચલાવતા હાલ અકસ્માતના કિસ્સાઓમાં શહેરમાં અને હાઈવે પર પ્રમાણ વધ્યું છે. અનેક લોકોના અકસ્માતમાં મૃત્યુ થાય છે. આ સંદર્ભે જાગૃતિ લાવવાના સંદર્ભ સાથે કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સિલ્વરબેઝ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી શાળાએથી નીકળી રામ મંત્ર મંદિર થઈ સંસ્કાર મંડળ થઈ શાળાએ પરત ફરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કેપ્ટન કિરીટસિંહજી ગોયલ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી અમરજ્યોતિબા ગોયલના માર્ગદર્શન હેઠળ સિલ્વરબેઝ પબ્લિક સ્કૂલના આચાર્ય શ્રી ચક્રપાણી સર, રાજેન્દ્રસિંહ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવાયો હતો. We are from Silverbells Public School celebrating the traffic week as per the guidance of the CBSE circular, and this rally is to make aware in the public about the traffic, the road safety, and every day so many people are driving their vehicles but very few are following the guidelines, the road safety guidelines are concerned. So our appeal to the people is just follow the guidelines to avoid the accidents on the road and safe driving. I personally believe that this type of syllabus it should be included in the school so that students should study more about the traffic rules and everybody should follow it in the day-to-day life so that more people can be safe. I get a feeling there's going to be a riot.